નમસ્કાર, કેમ છો? ધરતીનો છેડો. આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે આપણા લવાલ ગામની અંદર 200 વૃદ્ધો રહી શકે એવું એક જોરદાર વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, જેનું નામ આપ્યું છે વૃદ્ધોનું ઘર અને ધરતીનો છેડો. સો એ તમામ 200 વૃદ્ધો જે જગ્યાએ રહેવાના છે એ જગ્યાએ અત્યારે કામકાજ ચાલુ છે. એના ખાસ અપડેટ માટે ઘણા દિવસથી આપણે અપડેટ નતા આપી શક્યા, કારણ કે ઇલેક્શનની અંદર આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણે ઇલેક્શનની અંદર વ્યસ્ત છીએ, ઇલેક્શનની અંદર લડી રહ્યા છે, પણ કામ આપણું એઝ ઇટ ઇઝ ચાલુ છે. અને આપણે તારીખ પણ લોકાર્પણની પહેલેથી જ નક્કી કરી છે, એ છે 6/6/2024. એટલે કે હવે લગભગ 1.5 મહિનો જેવું બાકી છે, 1.5 મહિના કરતાં 1.5-2 મહિના બાકી છે. તો એની અંદર સંપૂર્ણ આપણે કામગીરી પૂર્ણ કરી દેવાની છે. તો એ માટે અત્યારે ખૂબ તડામાર કામ ચાલુ છે. શું ચાલી રહ્યું છે, કઈ જગ્યા છે, કયું લોકેશન છે, એ તમામ દ્રશ્યો તમને બતાવું. તો જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોને ખૂબ શેર કરજો. આ છે આપણું લવાલ ગામ, આ છે અમારું લવાલ ગામ, જે લવાલ ગામના ગેટની બિલકુલ સામે જ આ જગ્યા આપણી આવેલી છે. આ જગ્યા જેનું નામ આપ્યું છે ધરતીનો છેડો. અને અત્યારે જે પ્લિન્થ બહાર આવ્યા બાદ કોલમ પણ ભરાઈ ગયા છે, બધા જ કોલમો ભરાઈ ગયા છે. અને લગભગ આવતા 7 દિવસની અંદર ધાબુ ભરાવશે. કોલમો અત્યારે ભરાઈ ગયા છે, કોલમો ખુલી રહ્યા છે. કામ અત્યારે ફાસ્ટલી આખી ટીમ આપણી કામ કરી રહી છે અને ખૂબ ઝડપથી આ 2 માળનું વૃદ્ધાશ્રમ અને 3જા માળે આખો હોલ એમ કરીને ટોટલ 3 માળનું બની રહ્યું છે. નીચે ફ્લોર પર તમામ વૃદ્ધોની રહેવાની વ્યવસ્થા છે. ઉપરના ફ્લોર પર કંઈ પણ પ્રકારના જે આપણે જે સરકારી જોબ માટેની જે ટ્રેનિંગ માટેના આપણે જે ક્લાસીસ શરૂ કરવા છે, એ વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપણે ઉપર આપવાની છે. અને 3જા માળ પર આપણે કોઈ પણ પ્રકારની મિટિંગ હોય, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, કંઈ પણ હોય તો એ હોલ ઉપર વાપરવાનો છે. સો એ મુજબનું આખું વૃદ્ધાશ્રમ અને તમામ સુવિધાઓથી સજ્જ અને સારામાં સારી મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે. સરસ મજાનું ગાર્ડન પણ હશે. આશાપુરા અમારા જે કુળદેવી છે એમના માતાજીનું મંદિર પણ અહીંયા બનાવી રહ્યા છે જગ્યામાં. અને સરસ તમામ સુવિધાવાળું વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે, જેનું નામ છે ધરતીનો છેડો. તો આપ તમામ મિત્રોને અપીલ છે કે ચોક્કસથી 6/6/2024ના રોજ આ લોકાર્પણની અંદર જોડાજો. અને આ સંપૂર્ણ કામગીરી આપણા સોશિયલ, તમને લાગતું હોય કે આ કામની અંદર સહયોગ કરવા જેવો છે તો અચૂકથી આપણો સંપર્ક કરજો. રૂબરૂ પણ તમે આવી શકો છો. અને લગભગ 7 દિવસ બાદ કે 7 થી લગભગ 8 દિવસ મેક્સિમમ લાગશે, ત્યાં ધાબુ ભરાઈ જશે. અને તરત જ બીજા 15 દિવસની અંદર બીજું ધાબુ, એટલે કે લગભગ કહી શકાય કે 1 મહિનાની અંદર 2 ધાબા તૈયાર થઈ જશે. અને બાકીના જે આપણી પાસે 20 દિવસ વધે છે એની અંદર ચણતર, પ્લાસ્ટર, ટાઇલ્સ ફિટિંગ, ઇલેક્ટ્રિક ફિટિંગ અને બધું જ. એટલે સમજી શકો છો કે 1.5-2 મહિનાની અંદર આ 3 માળ આખા તૈયાર કરવા અને બધું પૂર્ણ કરવું કેટલું અઘરું હશે, આપ સમજો છો. પણ મને વિશ્વાસ છે આ કામ સરળતાથી થઈ જવાનું છે, કારણ કે આપણી બહુ મોટી ટીમ છે, બધું જ વસ્તુ આપણી પાસે છે, બધું જ પ્રોપર મેનેજમેન્ટ છે. એટલે કોઈ પણ જાતની ચિંતા આવવાની નથી. એટલે ખાસ વિડીયો શેર કરતા રહેજો. જેટલા બી મારા ચાહક મિત્રો છે એમને અપડેટ આપવા માટે લાઈવ કર્યું છે. સંકુલ 2નું પણ કામ અત્યારે પ્રગતિ પર છે, જે આખા ભારતનું સૌથી મોટું 2000 અનાથ બાળકોનું ઘર બની રહ્યું છે. તો એને પણ તમને અપડેટ્સ બતાવતો રહીશ. પણ અત્યારે છીએ આપણું ધરતીનો છેડો, 200 વૃદ્ધોનું ઘર. તો કામ ફાસ્ટ ચાલુ છે અને 6/6/2024 એટલે કે લગભગ 1.5-2 મહિના પછી અહીંયા લોકાર્પણ, બધી જ સુવિધાઓથી સજ્જ મસ્ત મજાનું બિલ્ડિંગ તમને જોવા મળશે અને બહુ મજા આવવાની છે. એટલે બન્યા રહેજો, આપણી સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને શેર કરતા રહેજો. અને એ 200 વૃદ્ધોની તપાસ પણ અત્યારે ચાલુ છે કે કોણ રહેવા આવવાનું છે, કારણ કે આપણા સંકુલની અંદર એવા ઘણા બાળકો છે જેમના માતા પિતા નથી, જેમને એ દાદા દાદી પાલવતા હતા. કોઈ દાદા પાલવતા હતા, કોઈ દાદી પાલવતી હતી. તો એ દાદા દાદી રાહ જોઈને બેઠા છે, એમનું ઘર બની રહ્યું છે. એટલે વૃદ્ધો પણ આપણી પાસે તૈયાર છે. સો મળશું 6/6 આ જગ્યાએ લોકાર્પણની અંદર. વધુ અપડેટ પણ આપતો રહીશ. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.